નમસ્કાર બાળકો, ચલો પાઠ 4 આપણે આવરે વરસાદ ભણી ગયા. એમાં આપણે એક શબ્દના જવાબ, બે નામ, ખરા કે ખોટાની નિશાની કરો, ત્યારબાદ વર્ગીકરણ, ખાલી જગ્યા પૂરો, વિકલ્પો, આ બધું તમે તમારી પર્યાવરણની નોટમાં લખી દીધું હશે, બરાબર. હવે અહીંયા આજે છે સારી આદત અને ખરાબ આદત. હવે તમે દિવસ દરમિયાન શું સારું કરો છો અને ખરાબ કરો છો એ બધું તમને અહીંયા શીખવા મળી જશે. પહેલું છે ચોકલેટ ખાઈને કાગળ રસ્તા પર ગમે ત્યાં ફેંકી દેવું. સારી આદત કે ખરાબ આદત? તો ખરાબ આદત. ચોકલેટ ખાઈને કાગળ ગમે ત્યાં ફેંકી દેવું? ના, એને ડસ્ટબિનમાં જ નાખવું. રમીને ઘરે આવ્યા પછી હાથ પગ ધોયા વગર જમવા બેસી જવું. કેટલા બેસી જાય છે? બધા બેસો છો ને? હવે રમીને આવો ત્યારબાદ તમારે હાથ પગમાં સરસ હેન્ડવોશ કરવાના, ત્યારબાદ જમવા બેસવાનું. તો આ કેવી આદત છે? રમીને ઘરે આવ્યા પછી હાથ પગ ધોયા વગર જમવા બેસી જવું ખરાબ આદત. હમણાં તમે નાના છો એટલે તમને બધી જ અહીંયા સમજણ પડી જશે કે તમારે શું કરવાનું છે અને શું નથી કરવાનું. આંખો પાણીથી ધોઈ હળવે હળવે સાફ કરવી. કેવી ટેવ છે આ? સારી ટેવ, એટલે સારી આદત. અને ટેવ પણ કહેવાય આદતની જગ્યાએ, બરાબર. કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો. કેવી આદત છે આ? સારી આદત. ગમે ત્યાં થૂકવું ખરાબ આદત. જ્યાં ત્યાં ગમે ત્યાં થૂકવું નહીં. માટલામાંથી પાણી લેવા ડોયાનો જ ઉપયોગ કરવો. તમે ડાયરેક્ટ ગ્લાસ માટલામાં જ નાખી દેતા હશો, પણ પહેલાં ડોયો લેવાનો, માટલામાં પાણી ભરવાનું, ત્યારબાદ પાણી ગ્લાસમાં લઈને પીવાનું. આ માટલામાંથી પાણી લેવા ડોયાનો ઉપયોગ કરવો એ કેવી આદત છે? સારી આદત. નાક શર્ટથી સાફ કરવું, એટલે તમારો શર્ટ પહેરેલો હોય એનાથી નાક સાફ કરવું એ કેવી આદત? ખરાબ આદત. રૂમાલથી જ નાક સાફ કરવાનું, શર્ટથી કોઈ દિવસ કરવાનું નહીં. શૌચાલયનો ઉપયોગ કરવો સારી આદત. નાસ્તો કરતી વખતે નાસ્તો ન ઢોળાય તેમ ખાવું. તો આ સારી આદત. નાસ્તો તમે કરો છો ત્યારે આજુબાજુ જરા પણ ઢોળાવો જોઈએ નહીં. તો એ કેવી આદત કહેવાય? સારી આદત. એઠા હાથે બધી વસ્તુઓને અડવું એ ખરાબ આદત. ખરાબ આદત, બરાબર. મેં અહીંયા તમને લાગતા બધી જ આદતો મેં તમને અહીંયા સમજાવી દીધી છે કે ચોકલેટ ખાઈને કાગળ રસ્તા પર ના ફેંકવું જોઈએ. રમીને ઘરે આવ્યા પછી હાથ પગમાં સરસ ધોવા જોઈએ. આંખોને ધીમેથી હળવા હાથેથી ધોઈને સાફ કરવી જોઈએ. કચરો હંમેશા ક્યાં નાખવો જોઈએ? કચરા પેટીમાં જ નાખવો જોઈએ. કેવી આદત છે? સારી આદત છે. તમે હમણાં નાના છો એટલે હમણાં તમારે નાનાથી જ શીખવું પડશે. માટલામાંથી પાણી લેવા માટે ડોયાનો ઉપયોગ કરવો જોઈએ. નાક શર્ટથી સાફ કરવું જોઈએ નહીં. મમ્મીને કહેવાનું કે રૂમાલ અહીંયા સેફ્ટી પિન મારી આપતો, આપણને નાક આવે તો આપણે લૂછી દઈએ એને. શૌચાલયનો ઉપયોગ કરવો એ સારી આદત. નાસ્તો કરતી વખતે નાસ્તો ન ઢોળાય તેમ ખાવું એ કેવી આદત? સારી આદત, બરાબર. એઠા હાથે બધી વસ્તુઓને અડવું એ ખરાબ આદત. હવે અહીંયા છે જોડકા જોડો. આ કચરો છે એ ક્યાં નાખવાનો છે? કચરા પેટીમાં. પછી માટલું છે એનામાં પાણી ડોયાથી લેવાનું છે. પછી અહીંયા કચરો વાળવા સાવરણીનો ઉપયોગ કરવાનો. જ્યાં ઘરની સાફ સફાઈ કરવા ડોલ અને પોતાનો ઉપયોગ કરવાનો, બરાબર. હવે સારી આદત અને ખરાબ આદતનો હું ફોટો મોકલું છું, એ તમારે તમારી પર્યાવરણની નોટમાં ઉતારવાનો રહેશે. બાય બાય.